રાજ્યના 72 તાલુકામાં માવઠાનો માર, બક્સરામાં સૌથી વધુ વરસાદ. ગુજરાતમાં 19 માર્ચે કચ્છ, સૌરાષ્ટ્ર અને અમદાવાદ સહિત 72 તાલુકાઓમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. અમરેલીના બક્સરામાં સૌથી વધુ 1.61 ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે ચોટીલા અને રાજકોટમાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. કરા અને પવનને કારણે ખેતરમાં ઊભો પાક નાશ પામવાની ભીતિથી ખેડૂતો ચિંતાતુર છે. કૃષિ વિભાગે પાક બચાવવા એડવાઇઝરી જાહેર કરી છે. મીમી વાવાઝોડાથી કેરીનો 90% પાક જમીનદોસ્ત. મીમી વાવાઝોડા અને કરાની મારથી ગીર સોમનાથ જિલ્લાના મેંદરડા તાલુકામાં કેસર કેરીનો 90% પાક જમીનદોસ્ત થઈ ગયો છે. કેસરના ગઢમાં ખેડૂતો અને ઇજારેદારોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. બગીચાઓમાં પડેલી કેરીઓ નાશ પામી છે, જેના કારણે બજારમાં કેસર કેરીની આવક ભારે ઘટશે. આગામી દિવસોમાં કેસરના ભાવ આસમાને પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે રેશન કાર્ડ ધારકો માટે રાહતના સમાચાર આપ્યા છે. એપ્રિલમાં લાભાર્થીઓને એપ્રિલ, મે અને જૂન એમ 3 મહિનાનું અનાજ એકસાથે આપવામાં આવશે. બીજી તરફ પારદર્શિતા લાવવા માટે વર્ષ 2025 દરમિયાન દેશમાં કુલ 41.41 લાખ અપાત્ર રેશન કાર્ડ રદ કરવામાં આવ્યા છે. હાલમાં 99% લાભાર્થીઓ આધાર સાથે જોડાયેલા છે અને 98% અનાજ વિતરણ બાયોમેટ્રિક સિસ્ટમ દ્વારા થાય છે. રાજ્યમાં હજુ વરસાદની આગાહી. રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ થયા બાદ ફરી હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગરમાં ભારે પવન સાથે ઘાતક આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન જેવી સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. ધૂળની ડમરીઓ સાથે તોફાની પવન ફૂંકાઈ શકે છે. ભારતે તબીબી સહાય મોકલી. ભારત સરકારે પાકિસ્તાની હુમલામાં ઘાયલ થયેલા અફઘાન લોકો માટે તબીબી સહાય મોકલી છે. અફઘાનિસ્તાનને મોકલવામાં આવેલી આ તબીબી સહાયમાં 2.5 ટન દવાઓ અને તબીબી ઉપકરણોનો સમાવેશ થાય છે. આ માહિતી આપતા વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારત આ મુશ્કેલ સમયમાં અફઘાનિસ્તાનને આ તબીબી સહાય મોકલી રહ્યું છે. અમે 16 માર્ચે થયેલા પાકિસ્તાની હુમલાની નિંદા કરીએ છીએ. વલસાડમાં વાવાઝોડાથી કેરી ખરી પડી. વલસાડ જિલ્લામાં ગઈકાલે આવેલા વાવાઝોડા અને ભારે પવનને કારણે કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે. ધરમપુર, કપરાડા, પારડી અને ઉમરગામ તાલુકાઓમાં આંબા પરથી તૈયાર અને નાની કેરીઓ ખરી પડતા ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે. જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ ભગુ પટેલે નુકસાનગ્રસ્ત ખેડૂતો માટે વીમા સુરક્ષા અને સરકારી સહાયની માંગ કરી છે. વાવાઝોડાએ તે આશા પર પાણી ફેરવી દીધું છે. 1 એપ્રિલથી બદલાશે ટેક્સના નિયમો. ભારત સરકાર દ્વારા આગામી 21 એપ્રિલ 1926 થી નવો આવકવેરા કાયદો અમલમાં મૂકવામાં આવશે. આ નવો કાયદો 64 વર્ષ જૂના ઇન્કમ ટેક્સ એક્ટ 1961 નું સ્થાન લેશે. આ ફેરફારનો મુખ્ય ઉદ્દેશ્ય પગારદાર કર્મચારીઓ અને વ્યવસાયો માટે ટેક્સ પ્રક્રિયાને સરળ બનાવવાનો છે. જો કે મૂળભૂત ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, પરંતુ રોકાણ અને વળતર ફાઇલ કરવાની પદ્ધતિમાં 15% થી 20% જેટલી સરળતા આવવાની શક્યતા છે. અંબાજી મંદિરમાં મહેફિલ માણતા 6 સામે એફઆઈઆર. જૂનાગઢના ગિરનાર પર્વત પર આવેલ સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં દારૂ અને માંસની મહેફિલ માણતા 6 ઇસમો સામે ગુનો નોંધાયો છે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભારે રોષ જોવા મળ્યો હતો. ભવનાથ પોલીસે આ કેસમાં કુલ 6 લોકો સામે કાર્યવાહી કરી છે. પોલીસને પુરાવા તરીકે વિડીયો ધરાવતી પેન ડ્રાઈવ પણ સોંપવામાં આવી હતી. યુદ્ધ વચ્ચે ખાડી દેશોમાંથી 3 લાખ લોકો ભારત પરત ફર્યા. મિડલ ઇસ્ટમાં યુદ્ધની વચ્ચે 28 ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં આશરે 3 લાખ લોકો ખાડી દેશોમાંથી ભારત પરત આવી ચૂક્યા છે. વિદેશ મંત્રાલયના એડિશનલ સેક્રેટરી અસીમ આર મહાજને જણાવ્યું કે યુએઈમાંથી આજે પણ આશરે 90 ઉડ્ડયનો ભારત આવવા માટે નિર્ધારિત છે. ઓમાન અને સાઉદી અરેબિયાથી પણ ફ્લાઇટ ઓપરેશન જારી છે. કતારનું એરોસ્પેસ આંશિક ખુલ્યા બાદ કેટલીક ફ્લાઇટ્સ શરૂ થઈ છે. હવે ગામડાઓમાં 24/7 શુદ્ધ પાણી મળશે. સીએમ ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં જલ જીવન મિશન 2 અંતર્ગત રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે એમઓયુ થયો છે. આ કરારથી ગ્રામ્ય વિસ્તારોમાં દરેક ઘરમાં નળ દ્વારા નિયમિત, ગુણવત્તાયુક્ત અને ટકાઉ પીવાનું પાણી પહોંચાડવા પર ખાસ ભાર મૂકવામાં આવશે. ગ્રામ પંચાયતોને પાણી પુરવઠાની જવાબદારી સોંપાશે, જેથી સ્થાનિક સ્તરે જ સંચાલન અને જાળવણી થઈ શકે. વીડબ્લ્યુએસી દ્વારા ઉપયોગ, મેન્ટેનન્સ અને મોનિટરિંગ કરવામાં આવશે.
બોટાદ એપીએમસી 25 થી 31 માર્ચ સુધી બંધ રહેશે. બોટાદ એપીએમસી 25 માર્ચ થી 31 માર્ચ સુધી 7 દિવસ માટે બંધ રહેશે. માર્ચ એન્ડિંગને કારણે આ રજા જાહેર કરવામાં આવી છે, જેના લીધે જણસીની હરાજી સહિત તમામ કામકાજ સ્થગિત રહેશે. આ નિર્ણય માર્ચ મહિનાના અંતિમ દિવસોમાં હિસાબી કામગીરી પૂર્ણ કરવાના હેતુથી લેવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન ખેડૂતો અને વેપારીઓને જણસીની લેવેચ માટે એપીએમસીમાં પ્રવેશ મળશે નહીં. બેવડી ઋતુને કારણે રોગચાળો વકર્યો. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ રાજ્યમાં કમોસમી વરસાદ પડ્યો છે. ભર ઉનાળે વરસાદ પડતા રાજ્યમાં બેવડી ઋતુની અસર નાગરિકોના સ્વાસ્થ્ય પર જોવા મળી છે. બદલાતા હવામાનને કારણે વાયરલ ઇન્ફેક્શન, તાવ અને મચ્છરજન્ય રોગોમાં ચિંતાજનક વધારો થયો છે. અમદાવાદની સોલા હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો જોવા મળ્યો છે. ખાસ કરીને તાવ અને વાયરલ બીમારીઓના લક્ષણો ધરાવતા દર્દીઓની સંખ્યા સૌથી વધુ છે. યુદ્ધ વચ્ચે ભારત સરકારનો મોટો નિર્ણય. મિડલ ઈસ્ટમાં વધતા તણાવને કારણે ભારતમાં પ્રાકૃતિક ગેસ અને તેલની સપ્લાય પર દબાણ વધ્યું છે, જેને જોતા ભારત સરકારે મોટું પગલું ભર્યું છે. હવે દેશની તમામ તેલ અને ગેસ કંપનીઓને પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલને તેનો સંપૂર્ણ ડેટા આપવો પડશે. કોઈપણ સરકારી અથવા ખાનગી કંપની આ નિર્ણયને નકારી શકશે નહીં. ઈરાનને વધુ એક ઝટકો. આઈઆરજીસી પ્રવક્તાનું મોત. ઈરાન ઇઝરાયેલ યુદ્ધ સતત વધી રહ્યું છે. આ યુદ્ધ વચ્ચે ઈરાનને વધુ એક ઝટકો લાગ્યો છે. ઇઝરાયેલે દાવો કર્યો છે કે જવાબી હુમલામાં આઈઆરજીસીના પ્રવક્તાનું અલી મોહમ્મદનું મોત થયું છે. જો કે ઈરાને પણ મોહમ્મદના મોતની પુષ્ટિ કરી છે. ઈરાનના હુમલા બાદ ઇઝરાયેલે મુંહતોડ જવાબ આપ્યો હતો. જણાવી દઈએ કે યુદ્ધનો આજે 21મો દિવસ છે. દુનિયા વિનાશ તરફ આગળ વધી રહી છે. આરએસએસના વડા મોહન ભાગવતે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ પર કહ્યું, યુદ્ધ ફક્ત સ્વાર્થ અને પ્રભુત્વની ઈચ્છાને કારણે છે. વારંવારના યુદ્ધો અને અસ્થિરતા વિશ્વને વિનાશ તરફ દોરી રહી છે. કાયમી શાંતિ ફક્ત એકતા, શિસ્ત અને ધર્મનું પાલન કરીને પ્રાપ્ત કરી શકાય છે. છેલ્લા 2000 વર્ષોમાં વિશ્વએ સંઘર્ષોને ઉકેલવા માટે ઘણી પદ્ધતિઓ અજમાવી છે, પરંતુ ખૂબ જ ઓછી સફળતા મળી છે. તેલ ગેસ બાદ હવે ઇન્ટરનેટ થશે બંધ. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલું યુદ્ધ હવે તેલ અને ગેસથી આગળ વધીને ઇન્ટરનેટ કેબલો સુધી પહોંચ્યું છે. રિપોર્ટ અનુસાર હોર્મુઝ અને બાબ અલ મંડેબના સમુદ્રી માર્ગો નીચે બિછાવેલી ફાઇબર ઓપ્ટિક કેબલ પર ખતરો વધી રહ્યો છે. જો આ કેબલોને નુકસાન થશે તો ભારત સહિત વિશ્વમાં બેન્કિંગ અને એઆઈ સેવાઓ પ્રભાવિત થશે. વિશ્વના કુલ ઇન્ટરનેટ ટ્રાફિકનો મોટો હિસ્સો આ માર્ગો પર આધારિત છે. હું જીવિત છું, બરબાદ કરી નાખીશ. ઈરાન સાથેના યુદ્ધ વચ્ચે ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ મોડી રાત્રે લાઈવ આવીને દુશ્મનોને પડકાર ફેંક્યો છે. તેમણે કહ્યું, હું જીવિત છું અને આ જંગ આપણે જીતી રહ્યા છીએ. નેતન્યાહુએ દાવો કર્યો કે ઈરાન પાસે હવે યુરેનિયમ એનરિચ કરવાની કે બેલેસ્ટિક મિસાઇલ બનાવવાની ક્ષમતા બચી નથી. તેમણે રાષ્ટ્રપતિ ટ્રમ્પના નેતૃત્વમાં મજબૂતીથી કામ કરવાની વાત કરી ઈરાનને સંપૂર્ણ બરબાદીની ચેતવણી આપી છે. માવો ખાઈને થૂંકતા 2 ભારતીયોને લાખોનો દંડ. લંડનમાં માવો ખાઈને થૂંકતા 2 ભારતીયોને લાખોનો દંડ થયો છે. રસ્તા પર પાન થૂંકવા બદલ નોર્થ વેસ્ટ લંડન મેજિસ્ટ્રેટ કોર્ટે 1.72 લાખથી વધુનો દંડ ફટકાર્યો છે. આ 2 વ્યક્તિઓમાં અક્ષતકુમાર ભાદરે પટેલ અને હિતેશ પટેલનો સમાવેશ થાય છે. આ બંને યુવકો 11 જૂન 2025ના રોજ કિંગ્સબરીમાં રસ્તા પર પાન થૂંકતા પકડાયા હતા. કોર્ટમાં સુનાવણી દરમિયાન બંને યુવકો હાજર ન રહેતા દંડમાં વધારો કરવામાં આવ્યો હતો. ભારતીય વેપારીઓને 5000 કરોડનું નુકસાન. ઈરાન યુદ્ધને કારણે ભારતીય વેપાર જગતને અંદાજે 5000 કરોડ રૂપિયાનો ફટકો પડવાની ભીતિ છે. કાચા માલના ભાવ વધતા દવાઓ, ડ્રાય ફ્રૂટ્સ અને પેકેજિંગ મટીરીયલ મોંઘા થશે. પેરાસિટામોલના કાચા માલમાં 47% અને એન્ટીબાયોટિક્સમાં 62% સુધીનો તોતિંગ વધારો ઝીંકાયો છે. પ્લાસ્ટિક અને એલ્યુમિનિયમ મોંઘા થતા સર્જિકલ આઇટમ્સના ભાવ પણ 20 થી 25% વધવાની શક્યતા છે.